नमस्कार विद्यार्थी मित्रों, भाग 1 में अहींया धोरण 9 सामाजिक विज्ञान पाठ से भारत विस्तार भूस्थलीय रचना અને ભૂપૃષ્ઠ भाग 2 अहींया શરૂ કરીશું। પહેલા ભાગ 1 में આપણે ચર્ચા કરી હતી ભારત દેશનું સ્થાન કેવી રીતે છે, કેવી રીતે ક્યાં આવેલું છે, એનો વિસ્તાર કેટલો છે, એ વગેરે બાબતોની આપણે ચર્ચા કરી। હવે भारत जे छे ए पूर्व गोलार्ध में आवेलो छे। मित्रों तमारो प्रश्न आवशे आगळ। तो भारत ए पूर्व गोलार्ध में मोकानुं स्थान धरावे छे, एटले के अगत्यनुं स्थान धरावे छे, केम के एनुं व्यूहात्मक महत्व छे। दक्षिण एशिया तथा दक्षिण पूर्वना देशों जे छे ए देशों साथे समुद्र मार्गथी द्वारा भारत में जो एमनी साथेनो संबंध है ए प्राचीन कालथी ज रह्यो छे। व्यापारिक संबंधों ने विशेषता ने कारणे एमणे पोताना संबंधों विकसावेला छे। हिंद महासागर में आपणा भारत देश में जे हिंद महासागर छे, दक्षिण में अहींया हिंद महासागर छे, दक्षिण में ए हिंद महासागर ना जे तट से जे प्रदेश है ए कोईपण तटीय देश में भारत जेवी नहीं। तटीय प्रदेश जे छे भारत पासे हिंद महासागर में एवो जो प्रदेश है एवो प्रदेश तटीय प्रदेश कोईपण देश पासे जोवा मळतो नहीं। भारतना आ जे स्थान है खूब महत्वपूर्ण है अने आने कारणे हिंद महासागरनुं नाम એટલે કે હિન્દ મહાસાગર એના નામ પરથી રાખવામાં આવે છે। આંતરરાષ્ટ્રીય હવે આપણે આગળનો મુદ્દો જોઈએ। આંતરરાષ્ટ્રીય જે જળમાર્ગો છે એ જળમાર્ગો પર પણ ભારતનું જે સ્થાન છે એ ખૂબ જ મહત્વનું છે। મિત્રો ભારત દેશમાં અહીંયા બંગાળની ખાડી આવેલી છે, दक्षिण में हिंद महासागर है, अरब सागर है, अहींया हिंद महासागर आवेलो छे। अरब सागर अहींया हिंद महासागर એટલે ભારતની જે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં ત્રણેય બાજુથી મહાસાગરો આવેલા છે। અહીંયા એક બાજુ બંગાળની ખાડી, अरब सागर અને हिंद महासागर ए अहींया आवेला छे। मित्रों चारे बाजू सागर होवाथी जलमार्गो जे छे ए जलमार्गोनो भारतने विशेष लाभ मळे छे। आमां 1869 में सुएज नहर थई। 1869 में सुएज नहर शुरू थयुं। भारत अने यूरोप वच्चेनुं जे अंतर हतुं ए सुएज नहरनो जे जलमार्ग शुरू थयो ए जलमार्गने कारणे लगभग 7000 किलोमीटरनुं जे अंतर छे ए अंतर भारत अने यूरोपना जे देश छे ए वच्चेनुं अंतर ओछुं थयुं एवुं मानवामां आवे छे। पूर्व અને દક્ષિણ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા પૂર્વ તથા દક્ષિણ એશિયા, ભારત એશિયા ખંડમાં આવેલો છે એટલે પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયા એ સિવાય ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા, यूरोप तथा यूरोप ने सांकळता जे कोई जलमार्ग એટલે વિદેશોને પણ એકબીજાની સાથે જે જળમાર્ગો દ્વારા સાંકળવામાં આવે છે, જેમના જે જળમાર્ગો છે એ તમામ જળમાર્ગો એ હિન્દ મહાસાગરમાં થઈ અને પસાર થતા હોય છે। હિન્દ મહાસાગરની જે તટીય સીમા છે એ વિશાળ છે। બધા જ
માર્ગો હિન્દ મહાસાગરમાંથી જળમાર્ગો મોટાભાગના પસાર થતા હોય છે. એટલે યુરોપના દેશ છે, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ પૂર્વ એશિયા, પૂર્વ તથા ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા અને યુરોપ, આ બધા દેશોને અરબ સાગરના માર્ગથી જ, જળમાર્ગથી જ એકબીજાની સાથેનો વેપાર વાણિજ્ય છે, ધંધો રોજગાર એ કરવામાં આવે છે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએજ જળમાર્ગ એ પણ ભારત, દક્ષિણ આફ્રિકાથી જે જળમાર્ગ આવે છે અને સુએજનો જે જળમાર્ગ છે એ બંને જળમાર્ગ એ ભારતની પાસેથી પસાર થાય છે. અને એ જ માર્ગે ઇન્ડોનેશિયાથી મલાક્કાના સમુદ્રધુની થઈને પેસિફિક મહાસાગર પસાર કરી કેનેડા અને યુએસમાં જવાય છે. તો આમ ભારતના જે સીમા છે, સમુદ્રી સીમાઓ જે છે એ સમુદ્રી સીમાઓને કારણે જળમાર્ગો પણ ત્યાંથી પસાર થાય છે, જેનો લાભ એ ભારત દેશને થાય છે. ભારતના સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે મિત્રો સદીઓથી જોવા મળે છે. વસ્તુઓ અને વિચારોનું જે આદાન પ્રદાન છે એ પણ પ્રાચીન કાળથી થયેલું છે. આ જ પ્રમાણે ઉપનિષદોના જે વિચારો છે, રામાયણ તથા પંચતંત્રની જે વાર્તાઓ છે, ચિકિત્સા પદ્ધતિઓ છે, ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ, આ સમસ્ત એ વિશ્વના દેશો પાસે પહોંચી ગઈ છે. ભારતીય જે સંસ્કૃતિ છે એ ભારતીય સંસ્કૃતિ વિદેશોએ પણ સ્વીકારી છે. ભારતીય સંસ્કૃતિના જે કંઈ વિચારો છે, જે કંઈ શોધો છે એ દરેક વસ્તુ મોટાભાગને વિદેશ સુધી આપણા વિચારોને પ્રસાર અને પ્રચાર પ્રાપ્ત થયેલો જોવા મળે છે. મિત્રો, આ ચર્ચા કરી આપણે ભારતના આંતરરાષ્ટ્રીય જળમાર્ગો વિશે. હવે જોઈએ ભારતના જે પાડોશી દેશો છે એ ભારતના પાડોશી દેશોની ચર્ચા કરીએ. ભારતના પાડોશી દેશો, ભારતના જે પાડોશી દેશો છે એ ભારતના પાડોશી દેશોમાં આમ તો ભારતનું એક દક્ષિણ એશિયામાં મહત્વપૂર્ણ સ્થાન રહ્યું છે. આપણા દેશમાં કુલ 29 રાજ્યો છે. એક જે રાજ્ય છે એ આપણી રાજધાનીનો પ્રદેશ છે, જેને દિલ્હી તરીકે ઓળખવામાં આવે છે. એ સિવાય કેન્દ્ર શાસિત એટલે સંઘ શાસિત જે પ્રદેશો છે, કેન્દ્ર શાસિત પ્રદેશો, એ એવા 6 પ્રદેશો આવેલા છે. ભારતની જે જમીન છે એ ઉત્તર પશ્ચિમમાં અહીંયા આ તરફ પાકિસ્તાન આવેલું છે, ઉપરની તરફ અહીંયા અફઘાનિસ્તાન આવેલું છે તથા ઉત્તર પૂર્વમાં ચીન, નેપાળ, આ બાજુ ચીન, નેપાળ અને ભૂતાન જેવા દેશ સાથે તથા પૂર્વમાં મ્યાનમાર જે બંગાળની ખાડીમાં આવેલા છે, મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. આમ આપણી જમીનની સીમા એ જોડાયેલી છે. ભારતની દક્ષિણ દિશામાં સમુદ્રી કિનારે આપણા પાડોશી દેશો તરીકે નીચે અહીંયા નીચે શ્રીલંકા આવેલું છે. નીચેની તરફ ભારત અને શ્રીલંકા પાલની સમુદ્રની અને મન્નારના આઘાત દ્વારા અલગ પડતા દેશો જોવા મળે છે. અરબ સાગરમાં લક્ષદ્વીપના જે ટાપુઓ છે એ આપણને અરબ સાગરમાં જોવા મળે છે, જ્યારે બંગાળની જે ખાડી છે એ બંગાળની ખાડીમાં આંદામાન અને નિકોબાર નામના જે ટાપુઓ આવેલા છે એ બંગાળની ખાડીમાં છે. ભૂસ્તરીય
જે રચના છે ભારતની ભૂસ્તરીય રચના એનો આપણે જાણીએ તો ભારતમાં જે વર્તમાન આજના સમયનું જે ભૂપૃષ્ઠનું સ્વરૂપ આપણી સામે છે એ પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા સાથે જે બાહ્ય હલનચલન થયેલી છે એ હલનચલનને કારણે આજની જે ભૂપૃષ્ઠ રચના છે એ એનું પરિણામ છે. તો ભૂસંચલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલન આ બંને પ્રક્રિયાઓ એવી પ્રક્રિયાઓ છે કે જેના પરિણામે વિનાશક અને રચનાત્મક બંને પ્રકારની અસરો આપણને જોવા મળે છે. પૃથ્વીની સંરચના વિશેની જે જાણકારી છે એ ખૂબ જ રોચક છે મિત્રો. પૃથ્વીનો ઉપરનો જે પોપડો અને એની નીચે રહેલા જે એસ્ટેનોસ્ફિયરના અર્ધદ્રવિત ખડકો ઉપર આ પોપડો જે છે એ તરી રહ્યો છે. મિત્રો પૃથ્વી જે છે એ સમુદ્રમાં આવેલી છે. તો સમુદ્રમાં તો પાણી છે, પાણીની ઉપર પૃથ્વી તરે છે, તો આપણને થાય કે આ પૃથ્વી કેવી રીતે તરતી હશે? તો મિત્રો એનું કારણ છે કે જે એને એસ્ટેનોસ્ફિયર નું અર્ધદ્રવિત જે પ્રવાહી છે એ ખડકો છે, એ ખડકોની ઉપર આ પૃથ્વીનો પોપડો એ તરી રહ્યો છે. પૃથ્વીના પેટાળમાં જે કિરણોત્સર્ગી પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયાને કારણે ગરમી ઉત્પન્ન થાય છે, જે દ્રવિત ખંડકોમાં સંવહનિક તરંગો ઉત્પન્ન કરે છે અને એ ભૂસપાટી તરફ એટલે કે જમીન તરફ ઉપર આવવાનો પ્રયત્ન કરે છે. જમીન એટલે કે ભૂકવચ તરફ જ્યારે આ ઉદ્ભવતા તરંગો ઉપરનું જે પડ છે એ પડ ફાડે છે અને મોટા મોટા ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે. આ જે વિભાજન થાય છે એ વિભાજિત થયા પછીની જે ભાગ તૈયાર થાય એને મૃદાવરણીય પ્લેટ મૃદાવરણીય પ્લેટ કહેવામાં આવે છે. ઉદાહરણ એટલે કે લિથોસ્ફેરિક પ્લેટ. આવી 7 જે પ્લેટો છે ભૂસંચલન ટપકીઓ એટલે કે ભૂસંચલન પ્લેટો એવી આ પૃથ્વીના પેટાળમાં આવી 7 પ્લેટો આવેલી છે. એમાં એક પહેલી છે પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને 7મી છે એન્ટાર્કટિક પ્લેટ. કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર થાય છે. જે પ્લેટો એકબીજાથી દૂર થાય છે એવી પ્લેટોને અહીંયા અપસારી પ્લેટ કહેવામાં આવે છે. અપસારી પ્લેટ કહેવામાં આવે છે. અપસરણ અને વિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠના સ્તર અને ઘેટીકરણ થાય છે. પ્લેટની ગતિઓ થકી લાખો વર્ષ દરમિયાન ભૂમિના જે ખંડો છે એ ખંડોમાં ફેરફાર થાય છે, એના સ્થાનમાં પણ ફેરફાર થાય છે. એકબીજાથી વિપરીત ખસી જવાની આ પરસ્પર પ્રતિક્રિયા જ પૃથ્વીની બધી જ ભૂકંપીય અને જ્વાળામુખીની જે ક્રિયાઓ માટે જવાબદાર છે. આ જે પ્લેટો ખસે છે એના કારણે ભૂકંપ આવે છે અને ઘણીવાર જ્વાળામુખી પણ ફાટી નીકળતા હોય છે. સરકતી આ પ્લેટો એકબીજા સાથે ટકરાઈ રહી છે અને એના કારણે ઘણીવાર પર્વતોનું પણ નિર્માણ થાય છે. પ્લેટો જ્યારે એકબીજા સાથે ખસે છે ત્યાં ભૂમિખંડ અને મહાસાગરોમાં ફાટનું નિર્માણ કરે છે. આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે અને જે નિરંતર ખસતા રહે છે એને રૂપાંતરિત પ્લેટો કહેવામાં આવે છે. રૂપાંતરિત પ્લેટો. ભારત
પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ. ભારતનો આજનો જે ભૂમિખંડનો જે ભાગ છે એ એવું કહેવામાં આવે છે કે કરોડો વર્ષ પહેલા ગોંડવાલેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડ હતો. આ ભૂમિખંડનો આ એક ભાગ હતો. આ વિશાળ ભૂમિખંડમાં આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા તથા અંટાર્કટિકાનો સમાવેશ થતો હતો. કાળક્રમે ગોંડવાલેન્ડના થી આ અલગ થઈ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ ખસવા લાગી. ઉત્તર તરફ ખસવાથી ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી યુરેશિયન જે પ્લેટ છે એની સાથે લગભગ 5 કરોડ વર્ષ પહેલા આ પ્લેટ ટકરાઈ અને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન ઓસ્ટ્રેલિયન પ્લેટના ટકરાવાથી તેથી સમુદ્રમાંથી હિમાલયની પર્વત શ્રેણીઓનું સર્જન થયું એમ કહેવામાં આવે છે. હિમાલયની પર્વત શ્રેણીએ એક વિશાળ ખીણ બની અને સમય જતાં ઉત્તર અને દક્ષિણમાંથી જે કાંપ ઠલવાયો આ હિમ કે હિમાલયનો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો વચ્ચે એટલે કે અત્યારનો ગંગાનો જે મેદાની પ્રદેશ છે એના કારણે તૈયાર થયો. દ્વીપકલ્પીય ઉત્તર પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિશાળ જ્વાળામુખીનો પ્રસ્ફોટન થયું જેથી ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ તૂટી અને નિર્મિત થઈ ગયો. પરિણામે એમાં અરબી સાગરનું નિર્માણ થયું. આ ભૂ નિમજ્જનને કારણે જ પશ્ચિમ ઘાટ વધારે સુસ્પષ્ટ થઈ ગયો. આમ ભારતીય ભૂખંડમાં આપણે જોઈએ તો અનેક જે વિવિધતાઓ છે એ વિવિધતાઓ આપણને જોવા મળે છે. ઉત્તરમાં ઊંચી ઊંચી પર્વતમાળાઓ આવેલી છે. એમાં ઉચ્ચ પ્રદેશો, શિખરો અને ઘાટો આવેલા છે. મિત્રો, ઉત્તર ભાગમાં જે મેદાનો છે એમાં ગંગા, યમુના અને બ્રહ્મપુત્ર નદીઓ વહે છે અને એના કાપને કારણે અનેક મેદાનો રચાયા છે. દક્ષિણ ભારતનો જે દ્વીપકલ્પીય વિસ્તાર છે એ પ્રાચીનતમ છે. દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની 2 ધાર સ્વરૂપો છે. પશ્ચિમના છેડા ઉપર તટીય મેદાનો આવેલા છે. આમ ભારતનો જે વારસો છે એ વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે. આમ મિત્રો, આપણે ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને એનો ભૂપૃષ્ઠ ભાગ 1 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ દરેકે દરેક સ્વાધ્યાયના પ્રશ્નો આપણે અહીંયા ઘરેથી હોમવર્કમાં લખી લાવવાના છે. તમારી નોટમાં તૈયાર કરજો.